વાળાના સાહેબ પાણીના લીધે હેરાન થઈ રહ્યા હું કરીએ પાણી નહીં આવતું? ના નહીં આવતું રોઈએ અમે પાણીના લીધે સાહેબ પાણીની તકલીફ છે બધા કેટલા દિવસ થયા પાણી આવ્યા? બે વર્ષ થઈ ગયા ગુજરાતની અંદર એક એવું ગામ કે અમે હવે આયા ત્યારે અમને એવું લાગ્યું કે શું વાસ્તવમાં પાકિસ્તાનનું કામ છે? એવી હાલત પણ ના હોય. તો એવી હાલત આપણા ગુજરાતની અંદર, એમાં ઉત્તર ગુજરાતની અંદર નંદાસરનો જે અલવિદા પાક વન છે એને આપણે જોઈએ, એમની સાથે વાતચીત કરીએ કે એમની વાસ્તવમાં પરિસ્થિતિ શું છે. બેન, આપણું નામ? અંશુબેન. પાણી આવે તારે ઘરે? પાણી નહીં આવતો. પાણી આવતો જ નહીં? તો તને રેશન કાર્ડ મળે? બોરી અનાજ મળે? સરકારી અનાજ? 15 વર્ષ वो अनाज ही नहीं મળતો હોય. આ વાત રિયાલિટી છે પબ્લિકની કે અનાજ તક નથી મળતો. એમને તો શું પરિસ્થિતિ હશે? સાહેબ પાણીની તકલીફ છે બધા કેટલા દિવસ થયા પાણી આવ્યા? બે વર્ષ થઈ ગયા કઈ ગયા નળ હુકાઈ ગયા છે. તો પાણી પીઓ કઈ રીતે તમે? અમે બીજા બાજુમાં જ લાઈન ભરી બાજુમાંથી બેડા ભરીને લાવો છો. બેન, આપનું નામ? સાજનબેન. સાજનબેન, આપની આ ગામની અંદર વાસ્તવમાં જે આ બહેનો વાત કરે છે સાચી છે કે ખોટી? મને ભરોસો નહીં આ બહેનો ઉપર. ના સાહેબ સાચી છે. 4 વર્ષના સાહેબ પાણીના લીધે હેરાન થઈ રહ્યા હું કરીએ પાણી નહીં આવતું? ના નહીં આવતું રોઈએ અમે પાણીના લીધે સાહેબ. તો પાણી નહીં, પાણી 4 વર્ષના પાણીના લીધે ત્રાસ છે સાહેબ. શું કરીએ કોને કહીએ? 2 વર્ષથી જો માની લો કે પાણી ના આવ્યું, નળ સુકાઈ ગયા છે, તો પાણી પીતા કઈ રીતે હશે? તો જે જૂની પરંપરા આદિથી 40-50 વર્ષ પહેલા આપણે પનિયારી જે જતી હતી, એ પનિયારીની સિસ્ટમ હજી આ ગામમાં ચાલુ છે, જે નંદાસણ ગામ છે.